નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. આજના વિડીયોમાં વિદ્યાર્થીના મુખ્ય સવાલોમાંનો એક સવાલની ચર્ચા કરવાનું છું. એ સવાલ એવો છે: યુપીએસસી જીપીએસસી એક્ઝામની તૈયારી કોણ કરી શકે? યુપીએસસી જીપીએસસી એક્ઝામની તૈયારી કેટલો સમય કરવી જોઈએ? અને આ બે મુખ્ય સવાલ છે. આની સાથે જ જે સવાલ મુખ્ય આધાર ઉપર પૂછવામાં આવ્યો હતો એ આધાર હતો કે મારું એકેડેમિક જે ક્વોલિફિકેશન છે એ સારું નથી, મતલબ 10માં 12માં કે કોલેજમાં મારા સારા પર્સન્ટેજ નથી અને હું સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી નહીં નથી, શું મારે તૈયારી કરવી જોઈએ? તો આ જ માહિતી આપણે આ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચરની અંદર જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતીની શરૂઆત કરીએ પહેલા આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી રેગ્યુલર રૂપથી યુપીએસસી જીપીએસસી એક્ઝામની જે વિદ્યાર્થી પ્રિપરેશન કરતા હોય એના માટે સબ્જેક્ટના લેક્ચર, એક્ઝામ નોટિફિકેશન, પ્રિપરેશન સ્ટ્રેટેજી, આ બધી માહિતી તમારા માટે અવેલેબલ કરાવે છે. સાથે સાથે અન્ય ઘણી બધી ઇન્ફોર્મેશન, એમાં કરંટ અફેર છે, પ્રિપરેશન સ્ટ્રેટેજી છે અને અન્ય ઘણી બધી માહિતી, તો એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો તમે હજી આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે. કરંટ અફેરના રેગ્યુલર નોટિફિકેશન મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલે જોઈન કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. શરૂઆત કરીએ આજની માહિતીની. પહેલો સવાલ લઈએ: યુપીએસસી એક્ઝામની તૈયારી કોણ કરી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારું કંઈક ને કંઈક સપનું છે આઈએએસ ઓફિસર બનવાનું, આઈપીએસ ઓફિસર બનવાનું, સરકારી નોકરી લેવાની. તો તમે યુપીએસસી જીપીએસસી કે અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની તૈયારી તમે શરૂ કરી શકો. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી શરૂ કરવા માટે તમારા સ્કૂલ કોલેજમાં કેટલા પર્સન્ટેજ આવ્યા છે એ વધારે મહત્વ ધરાવતા નથી. પહેલું ઉદાહરણ લઈ લઈએ કે એમાં માની લો કે તમે સ્કૂલમાં સારા ટોપર્સ હો, રાજ્ય લેવલે કે જિલ્લા લેવલે તમારી બહુ ખ્યાત ના હોય અને તમે ગોલ્ડ મેડાલિસ્ટ હો, ડિગ્રીમાં એકદમ સર્વોચ્ચ તમારી ઉપલબ્ધિ હોય એકેડેમી, તોય ભલે. અને એની જગ્યાએ બીજી ખરાબ કન્ડિશન લઈએ કે ધોરણ 10માં સારા માર્ક્સ નથી આવ્યા અથવા તમે ફેલ થયા છો, ધોરણ 12માં સારા માર્ક્સ નથી આવ્યા અથવા એમાં પણ ફેલ થયા છો, કોલેજમાં પણ સામાન્ય પર્સન્ટેજથી પાસ થયા છો, તો પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી શકો છો, યુપીએસસી જીપીએસસી એક્ઝામની તૈયારી કરી શકો છો. તમારા એકેડેમિક પર્સન્ટેજ કેટલા છે એ મોટા ભાગની એક્ઝામમાં માન્ય નથી, બરાબર? મતલબ એટલા જ હોવા પડે એવું કંઈ જરૂરી નથી. કોઈ ઘણી બધી એક્ઝામ છે કેન્દ્રની તમે તૈયારી કરી રહ્યા હો, યુપીએસસીમાં તો નથી પણ અન્ય ભરતી છે એમાં કોઈ વખત ટકાવારી માંગેલી કે તમારે આ ફોર્મ તો જ ભરવું જો એટલા ટકાથી વધારે હોય, એવી એક્ઝામને બાદ કરી દો તો બાકીની એક્ઝામમાં તમારા સામાન્ય ટકાવારી પણ હશે તો પણ તમે તૈયારી કરી શકો છો. એવું બિલકુલ જરૂરી નથી કે તમે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી જોવા પડે, એવું બિલકુલ જરૂરી નથી કે તમારા સારા પર્સન્ટેજ જોવા પડે, 70% કરતાં વધારે જોવા પડે. તમે ફેલ થયા છો, તમારા સારા માર્ક્સ નથી, છતાં તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી શકો છો. કોઈ પણ વિદ્યાર્થી તૈયારી કરી શકે છે. આ માહિતી થઈ ગઈ પહેલી કે તમારું જો એકેડેમિક પ્રોગ્રેસ બહુ સારી નથી તોય તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી શકો છો. કોમ્પિટિટિવ એક્ઝામ યુપીએસસી જીપીએસસી અત્યારે તમે મહેનત કરીને જે માર્ક્સ લાવશો એ માર્ક્સ આધારે મેરિટ પ્રમાણે જો તમે પાસ થશો તો તમને ગવર્મેન્ટ જોબ અવશ્યથી મળશે. દરેક વિદ્યાર્થી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી શકે છે. હવે બીજા સવાલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં તૈયારી કેટલો સમય કરવી જોઈએ? તો માની લો કે અત્યારે તમે તૈયારી કરી રહ્યા હો, તમે કોલેજમાં છો, તો કોલેજથી તૈયારી કરો તો વધારે સારું. હું વારંવાર કહું છું નિયમિત રૂપથી, જેટલી વહેલા પ્રિપરેશન સ્ટાર્ટ કરશો એટલું તમને વધારે વાંચવા માટે અને રિવિઝન કરવા માટે ટાઈમ મળશે. પણ તમારું ગ્રેજ્યુએશન જો પતી ગયું છે ને હવે તમે તૈયારી શરૂ કરી છે તો એટલીસ્ટ 3 વર્ષ તમે પ્રિપરેશનને આપી શકો છો. જો તમારી ઉપર કોઈ આર્થિક ભારણ નથી અને તમારા ફેમિલી આર્થિક રીતે સક્ષમ છે અને તમારી પાસે સમય છે તો એડિશનલ 2 વર્ષ તમે આપી શકો છો તમારી તૈયારીનું અને પ્રિપરેશન બાદમાં. મતલબ 3 વર્ષ ઇનફ છે. 3 વર્ષ બાદ જ તમે તૈયારી કરી લીધી, એક્ઝામ આપી દીધી, એક્ઝામનું રિઝલ્ટ આવવાનું બાકી છે અથવા એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે, તમે પાસ થઈ ગયા છો, જોઈનિંગ લેટર આવવાનું બાકી છે કે અન્ય કોઈ પણ બાબત છે, તો 3 વર્ષ બાદ તમે તમારું જે પણ ગ્રેજ્યુએશન કર્યું હોય અથવા તમારી જે પણ આવડત હોય એ આવડત મુજબ તમારે જોબ શોધવાની રહેશે. તૈયારી કરવા માટે 3 વર્ષ આપો, જેમાં 1 થી 1.5 વર્ષ આખી થિયરી કમ્પ્લીટ કરવાની અને પછી તમારે એની પ્રેક્ટિસ કરવાની. જ્યારે એક્ઝામ આવે ત્યારે એક્ઝામ આપતી રહેવાની. એક્ઝામમાં પાસ થયા હો તો જોઈનિંગ કરી લેવાની, નથી થયા તો કોઈ પણ જોબ મળે એ અત્યારે કરી લો. આવું હું શા માટે કહું છું? વિદ્યાર્થી મિત્રો, તમારા જીવનનો ગોલ્ડન જે સમય હોય છે તમારા કે કોઈ પણના જીવન એ હોય છે 21 વર્ષથી લઈને 30 વર્ષ. જો આ ગોલ્ડન ટાઈમ તમે પ્રિપરેશનમાં તે વેડફી નાખશો, એક્ઝામ આપવામાં જ વેડફી નાખશો, તો કંઈક ને કંઈક તમારી આગલી જે જનરેશન છે, તમારું આગળનું જે જીવન છે
એ ખરાબ અથવા અંધકારમય બની શકે છે. જરૂરી છે એના માટે તમે 3 વર્ષ પ્રિપરેશન માટે આપો. હજી કદાચ 2 વર્ષ તમે પ્રોપર રીતે તૈયારી કરીને એક્ઝામને આપો. જો કોઈ એક્ઝામ પાસ થતા નથી અથવા જે પાસ થયા છે એમાં જોઈનિંગ મળતી નથી, તો તમારે અવશ્યથી કોઈ પણ જોબ તમને જે મળતી હોય તમારા કાર્ય અનુસાર, તમારા ડિગ્રી અનુસાર, એ તમારે કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 બાબતો મેં તમને જણાવી દીધી. તૈયારી દરેક વિદ્યાર્થી કરી શકે છે. અને તૈયારી કેટલો સમય કરવી જોઈએ? તો 3 વર્ષ. 3 વર્ષ તમે તૈયારી કરો, એક્ઝામ આપો. જોબ નથી મળતી તો તમારી જે કાર્યક્ષમતા છે, જે તમારી કુશળતા છે, એના આધારે તમે જોબ શરૂ કરી દો. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે અગત્યની જે બાબત જે છે એ છે કે ભાઈ તમે એક્ઝામની તૈયારી કરો છો અને એક્ઝામ તૈયારીમાં તમને પહેલી ટ્રાય સફળતા મળી જાય છે તો બહુ વાંધો નથી. પણ તમને જો તૈયારી કરો છો, તમારી તૈયારી 3 વર્ષ તમે તૈયારી કરી છતાં તમને સફળતા નથી મળી, તો નિષ્ફળતાથી ગભરાતા નહીં. બરાબર? તમે તમારી જે પ્રિપરેશન છે ને એમાં શું ખામી રહી ગઈ છે એનું અવલોકન કરીને એને સુધારવા ટ્રાય કરજો. આ બેઝિકલી બાબત એવા દરેક વિદ્યાર્થી માટે થઈ ગઈ જે વિદ્યાર્થી તૈયારી કરવા માંગે છે. હજી આની સિવાય પણ એક અગત્યનો મુદ્દો છે જે વિદ્યાર્થી સવાલ પૂછ્યા છે એના આધારે સવાલમાં પણ છે અને મને પણ જણાવવાની ઈચ્છા છે કે એક તમારે યુપીએસસી એક્ઝામ પાસ કરવી હોય કે જીપીએસસી એક્ઝામ પાસ કરવી હોય તો કયા ગુણ જરૂરી છે અને કેવા એવા અગત્યના ગુણ છે જો તમે અત્યારથી મતલબ સ્કૂલ કે કોલેજ ટાઈમથી જ જો ડેવલપ કરી લો તો ના કે તમને ખાલી યુપીએસસી જીપીએસસી એક્ઝામમાં સફળતા અપાવે, સરકારી નોકરી અપાવે, પણ તમને એની અંદર એક બહુ સારી એવી પ્રસિદ્ધિ હાંસલ કરાવે. તો એ માહિતી આપણે આગલા લેક્ચરની અંદર એની ચર્ચા કરશું, જેની અંદર હું તમને જણાવીશ એવા કઈ ગુણ છે, એવા કયા ગુણ છે જે તમને એક્ઝામમાં હેલ્પફુલ થશે અને એક્ઝામ પાસ કર્યા બાદ તમે જ્યારે જોબ કરતા હશો આઈએએસ કે આઈપીએસ તરીકે ત્યારે પણ તમને એટલા જ હેલ્પફુલ થશે. તો તૈયારી દરેક વિદ્યાર્થી કરી શકે છે અને તૈયારી દરેક વિદ્યાર્થી કરવી જોઈએ. આનાથી તમારું એક સબ્જેક્ટ ઉપર જે ડિપેન્ડન્સી છે એ ડિપેન્ડન્સી ઘટશે. કરંટ અફેર, વર્તમાન પ્રવાહ, બરાબર, આ બધાનો એક અસર તમારા જીવનમાં આવશે જે તમને જીવનમાં ઘણા ઉપયોગી નીવડશે. આજની માહિતી માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.